મારું નામ રોહિત છે. હું એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવું છું. મારી ઈચ્છા હતી કે મારા લગ્ન કોઈ સુંદર છોકરી સાથે થાય અને મારા સાસરિયાઓ પણ ખૂબ જ અમીર હોવા જોઈએ, કારણ કે મારા બધા મિત્રોના સાસરિયાઓ પૈસાદાર હતા અને તેઓ સાસરે જઈને ખૂબ જ ખુશ થતા. પણ હું પહેલેથી જ મધ્યમ વર્ગનો હતો. હવે હું મારા સાસરિયાઓ મધ્યમ વર્ગીય હોય તે ઈચ્છતો ન હતો. તેથી હું એક ઉચ્ચ વર્ગનું ઘર અને એક સુંદર પત્નીનું સપનું જોતો હતો. હું હૈદરાબાદમાં રહેતો હતો અને હું બંને તેટલા પૈસા કમાવા માંગતો હતો, પરંતુ મને મારી જરૂરિયાત મુજબ નોકરી મળતી ન હતી. તેથી મારા મિત્રે મને કેનેડા વિશે કહ્યું. હું મારા મિત્ર સાથે કેનેડા જવા સંમત થયો, કારણ કે તેણે મને ત્યાંની એક કંપની વિશે જણાવ્યું હતું. મારા પિતા આ દુનિયામાં ન હતા. મારી બે નાની કુંવારી બહેનો હતી અને મા હતી. આ બધાની અપેક્ષા મારાથી જ હતી. મારી માતા અને મારી બે બહેનોએ મને ખૂબ પ્રેમ કર્યો હતો. તેઓ ઈચ્છતા હતા કે જ્યારે હું લગ્ન કરીશ ત્યારે તેઓ તેમની તમામ ઈચ્છા પૂરી કરશે, કારણ કે હું તેમનો એક જ ભાઈ હતો. તેથી જ તે માને કહેતી, જલ્દી મારા લગ્ન કરે. હવે હું અમીર પરિવાર ઈચ્છતો હતો, તેથી મારે પણ અમીર બનવું પડે તેમ હતું. ખરેખર મારા પિતાની જમીન પણ તેના ગામમાં પડી હતી, પરંતુ મેં તેને મુશ્કેલ સમય માટે રાખી હતી, કારણ કે જીવનમાં ક્યારેક મુશ્કેલ સમય આવે છે ત્યારે પૈસાની સખ્ત જરૂર પડે છે અને તમે બીજાઓ પાસે તમારો હાથ લંબાવો છો, પરંતુ કોઈ તમને મદદ કરવા તૈયાર નથી હોતું. હું ઈચ્છતો ન હતો કે મારા જીવનમાં આવું થાય, તેથી મેં તે જમીનને સુરક્ષિત રાખી હતી. જ્યારે મેં મારી માતાને કેનેડાની નોકરી વિશે કહ્યું ત્યારે તેણે મને જવાની સ્પષ્ટ ના પાડી. મારી માતા ભાવુક થઈ ગઈ હતી. તેણે કહ્યું હતું કે તને ખબર છે કે તારા પિતાનો પડછાયો પણ અમારાથી ઉઠી ગયો છે. હવે હું નથી ઈચ્છતી કે તું પણ અમારાથી દૂર જાય. ઘરમાં તારી યુવાન બહેનો છે, તેમની ચિંતા કર. જ્યારે લોકોને ખબર પડે છે કે ઘરમાં કોઈ પુરુષ નથી, ત્યારે લોકો તે ઘરની પાછળ જાય છે. મેં મારી માતાને સમજાવ્યું કે નવો યુગ આવી ગયો છે. આજે કોઈની પાસે બીજાના ઘર પર નજર રાખવાનો સમય નથી. તે જૂનો સમય હતો જ્યારે લોકો ફ્રી રહેતા હતા. આજકાલ કોઈને એટલો સમય નથી. દરેક વ્યક્તિ પોતાના કામકાજને જ ધ્યાનમાં રાખે છે. પ્લીઝ મમ્મી, મને જવા દો. પણ મમ્મી તૈયાર ન હતી. જ્યારે મેં 2 દિવસથી ઘરે ખાવાનું ખાધું ન હતું અને હું મારી માતાથી નારાજ રહ્યો, ત્યારે આખરે તે માની ગઈ. પણ તેનું મન ઘણું દુઃખી હતું. તેણે મને કહ્યું, તું જે રીતે જાય છે એ જ રીતે સલામત પાછો આવી જજે. જો દીકરા, આપણી પાસે ભગવાને આપેલું બધું જ છે. તું તારી જીદના કારણે ત્યાં જઈ રહ્યો છો. અમારે અમારા પુત્રને કામ કરવા માટે દૂર મોકલવાની જરૂર નથી. હવે તું પણ 26 વર્ષનો થઈ ગયો છે. હું ઈચ્છું છું કે હું તારા માટે છોકરી જોવાનું શરૂ કરું. મેં મારી માને કહ્યું, હજુ તમે મારી માટે છોકરી ન જુઓ. પહેલાં હું કેનેડામાંથી થોડા પૈસા કમાઈ લાવું, તે પછી હું મારા લગ્ન ધામધૂમથી કરીશ. પછી હું નોકરી માટે મારા મિત્ર સાથે કેનેડા ગયો હતો. ત્યાં મેં અને મારા મિત્રે નોકરી શરૂ કરી અને અમને એક મોટી કંપનીમાં નોકરી મળી. પછી અમે બંને અમારા કામમાં વ્યસ્ત હતા. મને આ રીતે કામ કરતાં 2 મહિના વીતી ગયા. પણ મારી મુલાકાત અહીં કેનેડામાં એક છોકરી સાથે થઈ. તે એટલી સુંદર હતી કે હું તેના પરથી નજર હટાવી શકતો ન હતો. તેની વાદળી આંખો અને તેના લાંબા કાળા વાળ, તે બિલકુલ ભારતીય છોકરી જેવી લાગતી હતી. હું તેના તરફ ખૂબ જ આકર્ષિત થઈ રહ્યો હતો. તેનો ચહેરો મારી નજર સામે વારંવાર આવી રહ્યો હતો. આ એ જ છોકરી હતી જેને હું ઓફિસે આવતો ત્યારે જોતો હતો. આ છોકરી બુક સ્ટોલ લગાવતી હતી અને બુક સેલ કરતી હતી. હું તેને દરરોજ જોઈને ખૂબ ખુશ થતો હતો અને તેને પ્રપોઝ કરવા માંગતો હતો. હું તેને મારા હૃદયમાં પ્રેમ કરવા લાગ્યો હતો. અહીં મારી માતા મને ફોન પર વારંવાર કહેતી હતી કે હું તારા લગ્ન કરવા માંગુ છું, પરંતુ દર વખતે હું મારી માતાને ના પાડતો હતો કે મારે અત્યારે નોકરી કરવી છે. પણ અહીં મારું ધ્યાન સંપૂર્ણપણે કામ પરથી હટી ગયું, કારણ કે ધીમે ધીમે મેં કોઈક રીતે આ છોકરી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. તેનું નામ એની હતું. મને તે ખૂબ જ સુંદર લાગતી અને હું તેની સુંદરતાને કારણે વારંવાર તેની નજીક જવાનો પ્રયત્ન કરતો હતો. હું કોઈને કોઈ બહાને તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરતો. હું શિક્ષિત હતો, તેથી હું ફ્રેન્ચ અને અંગ્રેજી બંને ભાષા જાણતો હતો. ધીરે ધીરે એની અને મારી મિત્રતા થઈ ગઈ, કારણ કે મેં મારી કેટલીક સારી વાતોથી એનીને મારા તરફ કરી દીધી હતી. એનીએ પણ વિચાર્યું
કે હું તેને પસંદ કરવા લાગ્યો છું. હજુ અમારી મિત્રતાને 1 અઠવાડિયું થયું હતું. હજુ મેં એનીને પ્રપોઝ કર્યું ન હતું, પણ એનીએ મને એક વિચિત્ર વાત કહી હતી. તેણે મને કહ્યું કે તે મારી સાથે લગ્ન કરવા માંગે છે અને લગ્નમાં વધુ સમય લગાડવા માંગતી નથી. અને હું પણ તેની સાથે લગ્ન કરવા માંગતો હતો. તેને પોતાની પત્ની બનાવવા માંગતો હતો. પરંતુ આટલી જલ્દી એવું લાગ્યું કે કંઈક ખોટું છે. પણ એનીના કારણે મારી નોકરી છૂટી ગઈ હતી, કારણ કે હું ઓફિસમાં બેસીને એની સાથે ફોન પર વાત કરતો રહેતો, જેના કારણે હું કામ યોગ્ય રીતે કરી શકતો ન હતો. કોઈ પણ રીતે જ્યારથી મને એની મળી ગઈ હતી એવું લાગતું હતું મને બધું મળી ગયું છે. તેથી જ મારે અત્યારે નોકરીની જરૂર નથી. મારી નોકરીને 3 મહિના વીતી ગયા હતા, પણ મારો હજી જવાનો કોઈ ઈરાદો ન હતો. પણ જ્યારે એનીએ લગ્નની વાત કરી અને તેની સાથે તેણે મને એ પણ કહ્યું કે હું લગ્ન કરી તમારા ઘરે જવા માંગુ છું, મારે અહીં રહેવું નથી. મેં તેના પરિવાર વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે મારા માતા પિતા નથી, પણ હું મારા ઘરે મારી 4 બહેનો સાથે રહું છું. અમે 4 બહેનો કોઈને કોઈ કામ કરી ઘર ચલાવીએ છીએ. મારે આ શહેરમાં રહેવું નથી. અને પછી એક દિવસ તમારે પણ અહીંની નોકરી છોડીને તમારા ઘરે જવું જ પડશે. તેથી તમે મને તમારી સાથે તમારા ઘરે લઈ જાઓ. મને પણ હવે નોકરીમાં વધુ રસ ન હતો. તેથી જ મેં એનીની વાત માની લીધી. લગ્નમાં એનીની બહેનોને કોઈ વાંધો ન હતો. તેની બહેન પણ તેના નિર્ણયથી ખુશ હતી. હું મારા પરિવારને જાણ કર્યા વિના એનીને મારા ઘરે લઈ આવી ગયો હતો. મારા પરિવારના સભ્યો મને જોઈને ચોંકી ગયા હતા. જ્યારે હું ઘરે ગયો અને મારી મમ્મી અને મારી બહેનોએ જોયું કે સુંદર છોકરી મારી સાથે છે, તો તે વિચારતી હતી કે આ છોકરી કોણ છે અને મારી સાથે શું કરી રહી છે. તેણે વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું. મેં તેને કહ્યું કે હું પહેલેથી જ પરિણીત છું. મારી વાત સાંભળીને બધા ચોંકી ગયા અને તેઓને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો કે હું તેમને જાણ કર્યા વિના આટલું મોટું પગલું ભરી ચૂક્યો હતો. હું જાણતો હતો કે આ તેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ વાત છે, પરંતુ હું એનીના ઊંડા પ્રેમમાં પડી ગયો હતો. વાસ્તવમાં એનીની બહેનો કહેતી હતી કે તમે અહીં જ લગ્ન કરી અને અમારી બહેનને તમારી સાથે લઈ જશો, કારણ કે તે પોતાની રસમો સાથે તેના લગ્ન કરવા માંગતી હતી. તેથી મારા લગ્ન તેના રિવાજ મુજબ ત્યાં થયા અને હું મારી પત્નીને અહીં લઈ આવ્યો. પરંતુ આ મારા પરિવાર માટે સારું સાબિત ન થયું. મમ્મી મારી સાથે વાત પણ કરવા માંગતી ન હતી. પણ પછી મેં તેમને કહ્યું કે આખી જિંદગી મારી ખુશી માટે તમે શું નથી કર્યું. એકવાર તમે એનીને મારી ખાતર સ્વીકારી લો અને જાઓ અને મારો રૂમ સાફ કરો, કારણ કે એની પ્રવાસથી ખૂબ થાકી ગઈ છે. મેં મારી બહેનોને કહ્યું કે મારા રૂમને ફૂલોથી સજાવો. મારી બહેનો જે મારાથી નારાજ હતી, પણ મારી પત્નીની સુંદરતા જોઈને તેને સ્વીકારી લીધી હતી. આમ તો હું અમીર પરિવાર ઈચ્છતો હતો, પણ એનીની સુંદરતાએ મને બધું જ ભૂલાવી દીધું. જો કે તે ગરીબ પરિવારની હતી અને ખાલી હાથ તે અહીં આવી હતી અને અમે બંને માત્ર 1 મહિનાથી પ્રેમમાં હતા. 1 મહિનાની અંદર અમે બંને પ્રેમમાં પડ્યા અને લગ્ન પણ કરી લીધા. હું મારા નવા જીવનની શરૂઆત કરવા માંગતો હતો. આવનારી ખુશીઓને કારણે મારું હૃદય ઝડપથી ધબકતું હતું, કારણ કે શરૂઆતથી જ હું ઈચ્છતો હતો કે મારી પત્ની ખૂબ જ સુંદર હોય. એની દૂધ જેવી ગોરી હતી અને તેના કોમળ રેશમ જેવા વાળ. હું મારી જાતને દુનિયાની સૌથી નસીબદાર વ્યક્તિ માનતો હતો. પણ હું ભૂલી ગયો હતો. હું મારી પત્ની વિશે વધુ જાણતો ન હતો, કારણ કે અમારા લગ્ન ઉતાવળમાં થયા હતા. મને ખબર ન હતી કે આવનાર સમય મારા માટે ખૂબ જ ડરામણો સાબિત થવાનો છે. મારા જીવનમાં ઘણી છોકરીઓ આવી, કારણ કે હું ખૂબ જ ફ્લર્ટી હતો. પણ એનીની તો વાત જ અલગ હતી. તે બહાર આંગણામાં બેઠી હતી. મારી બહેન અને માતાએ રૂમ સાફ કર્યો અને મારી નાની બહેનો થોડા સમય પછી તેને રૂમમાં લઈ ગઈ. મારી આંખોમાં ઘણા સપના હતા, પરંતુ જ્યારે હું અહીં આવ્યો અને મારા વિસ્તારના લોકોએ જોયું કે હું એક સુંદર છોકરીને લઈને આવ્યો છું, ત્યારે તેઓ સમજી ગયા કે હું લગ્ન કરીને જ આવ્યો છું. તેઓએ મને કેનેડાની મહિલાઓ વિશે ખૂબ જ વિચિત્ર વાતો કહી. મારા પોતાના કઝિને મને કહ્યું હતું કે રોહિત, તું આ છોકરી સાથે 1 રાત પર રહી શકીશ નહીં. અમારી પાસેથી લખાવી લે, અને જો તું મારા પર વિશ્વાસ ન કરતો હો તો કાલે આવીને મને કહેજે કે તારી સાથે શું થયું છે. અમે ભારતીય છોકરાઓ કેનેડાની મહિલાઓ સાથે આપણું જીવન જીવી શકતા નથી. ભારતીય પુરુષને
એક ભારતીય સ્ત્રી જ સમજી શકે છે, અને કેનેડાની સ્ત્રી શું કરે છે તે તું જાણી જા તો 1 મિનિટ પણ ન રહે. મને કેનેડાની મહિલાઓ વિશે આવું સાંભળી ખૂબ જ ખરાબ લાગ્યું હતું, અને મારા કઝિને બીજી ઘણી બધી વિચિત્ર વાતો કહી હતી કે તે પતિ પાસે જતાં પહેલાં દગો કરે છે અને પોતાને બચાવવા માટે અજીબ અજીબ હરકતો કરે છે. મારા કઝિનની આવી વાતો સાંભળીને મને તેના વિચાર પર પસ્તાવો થવા લાગ્યો, પણ તે મારા કરતાં ઉંમરમાં મોટો હતો એટલે હું ચૂપ રહ્યું. જ્યારે હું ઘરે પાછો આવ્યો ત્યારે મારું હૃદય આનંદથી ભરેલું હતું. મારું હૃદય મારી પત્ની પાસે જવા માટે તરપતું હતું. મેં રૂમનો દરવાજો ખોલ્યો અને જોયું તો રૂમમાં પ્રવેશતા જ ફૂલોની સુગંધને બદલે રૂમની અંદર ડુંગળીની ગંધ આવવા લાગી. મને આઘાત લાગ્યો. દુલ્હનના રૂમમાં ફૂલોની સુગંધ આવે છે, પણ મારા રૂમમાંથી ડુંગળીની ગંધ આવી રહી હતી. આ દુર્ગંધમાં હું ભૂલી ગયો હતો કે મારી સામે મારી પત્ની બેઠી છે, પરંતુ રૂમમાં ચારે તરફ દુર્ગંધ ફેલાઈ ગઈ હતી. પરંતુ અચાનક મારું ધ્યાન મારી માતા અને મારી બહેનો તરફ ગયું કે તેઓએ રૂમને બરાબર સાફ નહીં કર્યો હોય. આમાં મારા પત્નીનો કોઈ વાંક ન હતો, પણ કદાચ તે પણ રૂમની અંદર વિચિત્ર અનુભવી રહી હશે. હું પહેલાં તેની બાજુમાં બેઠો. મને થયું હું પ્રેમથી તેનો ઘૂંઘટ ખોલીશ, પણ જેવો મેં ઘૂંઘટ ખોલવા હાથ ઊંચો કર્યો ત્યારે તેણે મારો હાથ પકડી લીધો. તેણે મારો હાથ જોરથી પકડી રાખ્યો હતો, જાણે તે મારો હાથ તેના ઘૂંઘટની નજીક આવવા દેવા માંગતી ન હોય. તે પછી મને ખૂબ જ વિચિત્ર લાગ્યું કે લગ્નની પહેલી જ રાતે પત્નીએ તેના પતિ શા માટે નજીક ન આવવા કહ્યું હશે. હું એટલો શરમાઈ ગયો કે મેં જાતે જ મારો હાથ પાછો ખેંચી લીધો. તેને પૂછ્યું પણ નહીં કે તું મારો હાથ કેમ પકડે છે. હું મારા રૂમમાંથી બહાર આવવા લાગ્યો. મેં વિચાર્યું કે હું ફરી ક્યારેય વાત નહીં કરું જ્યાં સુધી સ્વેચ્છાએ તે મને પોતાને સોંપતી નથી. પછી મેં વિચાર્યું કે હું આટલો કોમળ હૃદય કેમ રાખું. મેં બધું સ્વીકાર્યું, એ સાચું નથી. એની એ જ કહ્યું કે તેમ કર્યું. મેં મારા પરિવારને પણ નારાજ કર્યો હતો, માત્ર તેના ખાતર. હવે તે મારી પત્ની હતી. મેં તેની સાથે લગ્ન કર્યા હતા, તેથી હવે હું શા માટે તેના આટલા બધા નકરા સહન કરું. મેં એકાએક ઝડપથી આગળ વધી ઘૂંઘટ ઉચકાવી નાખ્યો, પણ જે નજારો મેં જોયો તેણે મારા હોશ ઉડાડી દીધા હતા. હું મારી આંખો પર વિશ્વાસ કરી શકતો ન હતો કે હું જે જોઈ રહ્યો હતો તે સાચું હતું કે નહીં. હું મારી આંખો પર વિશ્વાસ ન કરી શક્યો, પરંતુ તે પહેલાં હું મારી પત્ની સાથે વાત કરું અચાનક રૂમમાં અવાજ આવ્યો. મેં ઝડપથી તેનો ઘૂંઘટ ખેંચી લીધો. મેં રૂમનો દરવાજો ખોલ્યો તો સામે મારી મા ઊભી હતી. મારી મમ્મીને ખબર હતી કે મારી પત્નીને અમારી ભાષા નહીં સમજાય. તેણે પોતાની ભાષામાં કહ્યું, દીકરા, તને ખબર હતી કે હું અને તારી બહેનોને તારા લગ્નની કેટલી ઈચ્છા હતી. અમે તારા લગ્ન અમારી પસંદગીની છોકરી સાથે કરાવવા માંગતા હતા, પણ તું આ છોકરીને અહીં લઈ આવ્યો છો. હવે તારી સાથે જે પણ થાય તેના માટે અમે જવાબદાર નથી, કારણ કે તે અજાણી જગ્યાએથી આવેલી છોકરી છે. આ ચાલો, તમારો દિવસભરનો થાક દૂર થઈ જશે અને તમારી પત્નીને પણ પીવડાવો. મારી માતાની વાત સાંભળ્યા પછી મને લાગવા માંડ્યું કે મેં બહુ મોટી ભૂલ કરી છે, પરંતુ હું આટલી ઝડપથી કોઈ ફેસલા પર પહોંચી શક્યો નહીં. હું મારી પત્ની સાથે અન્ય કોઈ વાત કરું. તેણે ધીમેથી કંઈક કહ્યું. તેણે કહેવા લાગી, હું ખૂબ જ થાકી ગઈ છું, તેથી હું હવે સૂવા માંગુ છું. ગમે તેમ કરીને મારી પત્નીનો જે રૂપ મેં જોયો હતો તે પછી મને થોડું આશ્ચર્ય થયું. મેં તેની સાથે વાત ન કરી અને રૂમ છોડી દીધો. જ્યારે હું બહાર ગયો મેં જોયું કે મારી માતા દવા લઈ રહી હતી. મને જોઈને ચોંકી ગઈ અને પૂછ્યું કે શું થયું દીકરા, કંઈક ખોટું થયું છે. મેં મારી મમ્મીને કહ્યું કે આવી બકવાસ વાતો કેમ કરો છો તમે મમ્મી? તમે મારી પત્નીને સ્વીકારી નથી. તમે અને તમારી મોટી દીકરીએ રૂમ સાફ કરતી વખતે સાફ સફાઈ પર ધ્યાન ન આપ્યું. શું તમે લોકોએ મારા પછી મારા રૂમનો ઉપયોગ કર્યો હતો? અને જો તમે તેનો ઉપયોગ કર્યો તો પણ તમે રૂમ બરાબર સાફ કર્યો હોત. રૂમમાંથી ડુંગળીની તીવ્ર ગંધ આવી રહી છે. મને તમારી પાસેથી આવી અપેક્ષા ન હતી. મેં કહ્યું કે મેં તમારા લોકોને ઘણા પૈસા મોકલ્યા હતા. મેં વિચાર્યું કે તમે એનીને જોઈને ખુશ થશો, પણ તમે લોકોએ મારી સાથે શું કર્યું? ન તો તમે મારું સ્વાગત કર્યું અને ન તો તમે મારો રૂમ બરાબર સાફ કર્યો. મારી વાત સાંભળીને માતાએ મારી સામે ધ્યાનથી જોયું અને કહ્યું, દીકરા, તું હોશમાં છે?
અમે તારા રૂમની સજાવટમાં કોઈ કસર છોડી નથી. તારા રૂમમાંથી ફૂલની જ સુગંધ આવતી હતી અને અમે તારી પત્નીને 5 મિનિટ પહેલાં જ રૂમમાં મોકલી હતી. તો પછી તું કઈ ડુંગળીની ગંધ વિશે વાત કરે છે? તે તો અત્યારથી જ અમારી વિરુદ્ધ થવાનું શરૂ કરી દીધું છે. ભવિષ્યમાં શું થશે? મમ્મીએ પણ સામાન્ય સાસુની જેમ વર્તન કરવાનું શરૂ કરી દીધું હતું. આ જોયા પછી હું ખૂબ જ નિરાશ થયો. મેં આટલા પ્રેમ અને વિશ્વાસ સાથે એની સાથે લગ્ન કર્યા, પણ મને શું જોવા મળ્યું? મેં આખી રાત રસ્તા પર વિતાવી. હું મારી સમસ્યાનું કારણ કોઈને કહી શકતો ન હતો. હું ઘરે આવી ગયો હતો. હું ઘરે આવ્યો ત્યારે સવારના લગભગ 6 વાગ્યા હતા. મારા રૂમમાં જતાં જ રૂમની અંદરથી ફૂલોની સુગંધ આવી રહી હતી. હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો. મને મારી માતા પર શંકા થવા લાગી કે શું તે અમારી સાથે ખોટું બોલી રહી છે. જ્યારે મને ગુસ્સો આવ્યો ત્યારે તેણે જાતે જ રૂમને ફૂલોથી સજાવ્યો. તેને જાતે જ ડુંગળી રાખી હશે, જેથી હું મારી પત્નીથી દૂર થઈ શકું. તે માટે જાણી જોઈને મારી સાથે આવું કરવામાં આવ્યું હશે. આ સમયે મારી પત્ની પણ ગાઢ ઊંઘમાં હતી. હું તેને પણ કંઈ પૂછી ન શક્યો. મારા મનમાં ઘણા પ્રશ્નો સાથે હું પલંગ પર આડો પડ્યો અને ગાઢ નિંદ્રામાં સરી પડ્યો. જ્યારે મેં મારી આંખો ખોલી ત્યારે બપોરના 3 વાગ્યા હતા. મેં નક્કી કર્યું હતું કે આજે હું મારી પત્ની સાથે વાત કરીશ અને તેને રાત વિશે બધું પૂછીશ કે રાત્રે તેણે મારી સાથે આવું કેમ કર્યું. પણ મને મોકો ન મળ્યો. જ્યારે હું લંચ પછી મારા રૂમમાં પાછો ગયો ત્યારે મારી સામેના દ્રશ્યે મને આશ્ચર્યચકિત કરી દીધો. મારા પત્નીના વાળ ખુલ્લા હતા. મેં ક્યારેય કોઈ છોકરીના આવા કોમળ અને ચમકદાર વાળ જોયા ન હતા. આજે મેં મારી બધી ઈચ્છાઓ મારી પત્ની પર કોઈ સમસ્યા વિના કહી નાખી. તેની સુંદરતાએ મને પાગલ બનાવી દીધો. મેં તેને પૂછ્યું કે શું તેણે મારા પર કોઈ જાદુ કર્યો છે? કાલે રાત્રે તને શું થયું? તેને કહ્યું હું થોડી થાકી ગઈ હતી, તેથી હું તમારી સાથે સમય વિતાવી શકી નહીં. પણ આજથી આપણું જીવન શરૂ કરીશું. અમે બંને પ્રેમથી સાથે રહીશું અને અમારું જીવન ખૂબ જ સારી રીતે જીવીશું. મારી પત્નીના ચહેરા પર એક વિચિત્ર સ્મિત હતું. તેના સ્મિત પરથી એવું લાગતું હતું કે જાણે તેણે બહુ મોટું કામ કર્યું હોય. હું મારી પત્ની સાથે એટલી ખુશ હતો કે મને મારા રૂમમાંથી બહાર આવવાનું મન થતું ન હતું. વારંવાર તેની સાથે વાત કરતો. ક્યારેક હું તેનો હાથ પકડી લેતો અને ક્યારેક તેના ચહેરાને ચુંબન કરતો. મારું પાગલપન એવું હતું કે મને દુનિયાની સૌથી સુંદર છોકરી મળી ગઈ હતી. રાત થઈ ગઈ હતી અને રાતના 12 વાગ્યા હતા. મારી પત્ની નર્વસ થવા લાગી. તેની ગભરાટનું કારણ મને સમજાયું નહીં. તેણી મને કહેવા લાગી, રોહિત, તમને ઊંઘ કેમ નથી આવતી? સૂઈ જાઓ, સવારે વહેલા ઉઠવાનું છે. મેં મારી પત્નીને કહ્યું કે આટલું વહેલું કોણ સૂઈ જાય છે? 1 કલાકમાં ઊંઘ આવી જશે. પણ એની જીદ કરવા લાગી કે આપણે વહેલા સૂઈ જઈએ. હું મારી સુંદર પત્નીની વાત કેવી રીતે ટાળી શકું? મેં કહ્યું ઠીક છે, અમે સૂઈ જઈએ છીએ. પછી હું આંખો બંધ કરીને સૂઈ ગયો. જ્યારે મેં મારી આંખો ખોલી ત્યારે લગભગ 1 કલાક વીતી ગઈ હતી. પણ જેવી મારી આંખ ખુલી મને એ જોઈને અજીબ લાગ્યું. મારી પત્ની રૂમમાં ન હતી, કારણ કે તેણે પોતે જ મને કહ્યું હતું કે આપણે બંને સૂઈ જઈએ, તમારે વહેલા ઉઠવું પડશે. પણ તે રૂમમાં ન હતી. મેં બાથરૂમમાં પણ જોયું, પરંતુ તે ત્યાં પણ ન હતી. મેં દરવાજા તરફ જોયું તો તે બંધ ન હતો. તેના બદલે તે ખુલ્લો હતો. હું સમજી ગયો કે તે બહાર ગઈ હતી. હજુ બહુ રાત થઈ ન હતી. આ સમયે મારી માતા અને બહેનો જાગી રહ્યા હતા. હું ખુશ હતો કે તે મારી માતા અને બહેનો સાથે વાત કરવા બહાર ગઈ હશે. મેં વિચાર્યું કે હું બહાર જઈને મમ્મીને પૂછીશ. તે મારી પત્નીથી ખૂબ ખુશ હશે કે તેની વહુ તેની પાસે વાત કરવા આવી છે. પરંતુ હું રૂમની અંદર ગયો તો મારી પત્ની ત્યાં ન હતી. મારી માતા તેના રૂમમાં એકલી હતી. મને આ જોઈને ખૂબ જ આશ્ચર્ય થયું અને અજીબ પણ લાગ્યું. મેં મારી માતાને એની વિશે પૂછ્યું તો તેણે કહ્યું, દીકરા, તારી પત્ની ક્યાં છે એ હું કેવી રીતે જાણું? તમે લોકો આખો દિવસ રૂમની બહાર પણ નથી આવ્યા અને હવે તમે તમારી પત્ની વિશે પૂછો છો. તારે જાણવું જોઈએ કે તારી પત્ની ક્યાં છે અને ક્યાં નથી. હું માતાનો ગુસ્સો જોઈને ડરી ગયો હતો, તેથી મેં તેને ફરીથી કોઈ પ્રશ્ન પૂછ્યો નહીં. પછી હું મારી બહેનના રૂમ તરફ ગયો. મારી બંને બહેનો તેમના રૂમમાં આરામથી સૂતી હતી. ત્યારે અચાનક મારી નજર રૂમના સ્ટોર રૂમ પર ગઈ. સ્ટોર રૂમનો દરવાજો ખુલ્લો હતો અને સ્ટોર રૂમની લાઇટ પણ ચાલુ હતી.
મેં જોયું કે સ્ટોર રૂમમાં પણ ડુંગળીની સુગંધ આવી રહી હતી. એવું લાગતું હતું કે જાણે હમણાં જ કોઈ અહીં ડુંગળી કાપી ગયું છે. ત્યાંથી ડુંગળીની છાલ પણ મળી આવી હતી. હું બહાર આવ્યો અને મારી માતાને પૂછ્યું કે શું તેણીએ હમણાં રસોઈ બનાવી છે. મમ્મીએ નામાં માથું હલાવ્યું. તેણે કહ્યું, દીકરા તું પાગલ થઈ ગયો છે. રાત્રે 2 વાગ્યે હું કોના માટે રસોઈ કરીશ? આનો અર્થ એ થયો કે તેમણે ડુંગળી અડી નથી. હું ઝડપથી મારા રૂમમાં પાછો આવ્યો અને જ્યારે હું રૂમની અંદર ગયો ત્યારે મારી પત્ની રૂમમાં હાજર હતી. મને અચાનક આ રીતે જોઈને મારી પત્ની ગભરાઈ ગઈ. તે કહેવા લાગી, તમે ક્યાં ગયા હતા? મેં કહ્યું, હું તને જ શોધતો હતો. તું ક્યાં ગઈ હતી? હું ક્યારથી તને શોધી રહ્યો છું. તેને જોઈને એવું લાગ્યું કે તે કોઈ જૂઠ છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. તે કહેતી હતી, હું તમને શોધવા બહાર આવી હતી. મેં કહ્યું, પણ હું તારા પછી રૂમમાં આવ્યો હતો. આ સાંભળી એ ચોંકી ગઈ હતી. મને આપવા માટે તેની પાસે કોઈ જવાબ ન હતો. તે મૌન હતી. મેં નક્કી કર્યું હતું કે મારી પત્ની વિશે સત્ય જાણીને જ હું રહીશ. જ્યારે પણ હું રૂમમાં આવતો ત્યારે તે ગભરાઈ જતી હતી. તે સમયે તો અમે બંને ઊંઘી ગયા હતા, પણ નાસ્તાના સમયે ઘરનું વાતાવરણ અલગ હતું. એક વાત મને ખૂબ જ પરેશાન કરતી હતી અને મને વારંવાર બેચેન કરતી હતી. તે એ હતી કે મારી માતા વારંવાર મારી પત્નીને માથાથી પગ સુધી જોઈ રહી હતી. એવું લાગતું હતું કે તેઓ પણ કોઈ કારણસર મારી પત્ની પર શંકાશીલ હતા. પરંતુ તે શું હતું જે મારી માતાને પરેશાન કરી રહ્યું હતું? જ્યારે મારી બંને બહેનોનું વર્તન સામાન્ય હતું અને મારી પત્ની સાથે તેમનું વર્તન ખૂબ જ સારું હતું. હું કશું સમજી શકતી ન હતી. હું ઊભો થઈને મારા રૂમમાં આવ્યો. થોડા સમય પછી હું બહાર ગયો ત્યારે મારી મા એકલી બેઠી હતી. મેં તેને પૂછ્યું, તમે મારી પત્નીને આવી રીતે કેમ જોઈ રહ્યા હતા? જાણે ચોર હોય. મમ્મી, તને મારી પત્ની પસંદ નથી? મારી મા કહેવા લાગી, ના દીકરા, એવું કંઈ નથી. બસ હું કોઈ સમસ્યામાં ખોવાઈ ગઈ હતી. મેં કહ્યું, મમ્મી શું સમસ્યા થઈ? જ્યારે મેં પ્રશ્ન પૂછ્યો ત્યારે મમ્મીએ પણ મને બહુ વિચિત્ર વાત કહી. મમ્મીએ કહ્યું કે જ્યારથી વહુ આવે છે ને, ઘરમાં કંઈ સારું થઈ રહ્યું નથી. પુત્રવધૂના પગલાં ઘર માટે સારા સાબિત ન થયા. મારા શબ્દોથી તને ખરાબ લાગતું હશે, પણ હું એવું જ અનુભવું છું જેવું હું તને કહું છું. મમ્મીની વાત પર મને ગુસ્સો આવ્યો, પરંતુ ઉપરથી સામાન્ય થતાં મેં મમ્મીને પૂછ્યું, તું આવી વાતો કેમ કરે છે? તમારી પાસે શું સબૂત છે કે એનીના પગલાં ઘર માટે સારા નથી? મારી માં કહેવા લાગી, હું મારી જાતે આવી વાત બનાવતી નથી. મેં જે જોયું છે તે હું કહું છું. હવે હું તને કહું કે તારા કમાયેલા પૈસાથી મેં ઘણા બધા શાકભાજી ઘરમાં રાખ્યા હતા. 30 કિલો ડુંગળી અને 10 કિલો લસણનો પણ ઓર્ડર આપ્યો હતો, કારણ કે દરેક શાકમાં ડુંગળીનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ડુંગળી અને લસણ ક્યાં ગાયબ થઈ ગયા? અમે 1 મહિનામાં 20 કિલો ડુંગળીનો ઉપયોગ કર્યો છે, પરંતુ તેમાંથી 10 કિલો ડુંગળી હજુ બાકી હતી. તારી પત્ની આવી તે દિવસથી લસણ ડુંગળી ગાયબ થઈ રહ્યું છે. આ તારી પત્નીના આગમન પછી થવાનું શરૂ થયું છે. એક દિવસ તારી નાની બહેને તારી પત્નીમાં કંઈક અલગ જોયું. તને યાદ છે, ગઈકાલના આગલા દિવસે તું તારા મિત્રના ઘરે ગયો હતો. તારી પત્નીએ રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો. મારી દીકરી તારા રૂમમાં ગઈ કે તરત જ તારી પત્નીએ દરવાજો ખોલ્યો, પરંતુ રૂમની અંદર મીણબત્તીઓનો ધુમાડો ફેલાયેલો હતો અને તેણે જમીન પર લીંબુ, ડુંગળી અને લસણના છિલકા પણ જોયા હતા. મમ્મીની વાત સાંભળીને મારા મનમાં અનેક સવાલો થવા લાગ્યા. ડુંગળી સાંભળીને હું તો થાકી ગયો હતો, પણ લગ્નની પહેલી રાતે મેં જે નજારો જોયો હતો તે તેનાથી પણ વધુ ખતરનાક હતો. મારા મગજમાંથી હજુ એ વાત ગઈ ન હતી. મેં વિચાર્યું કે આજે હું મારી પત્ની સાથે આ વિશે ખુલીને વાત કરીશ. હું રૂમમાં ગયો તો મારી પત્ની પહેલેથી જ ઊંઘી ગઈ હતી. કામ પર જતાં થોડા દિવસો આમ જ વીતી ગયા. રૂમની અંદર જતાં જ મને મીણબત્તીની ગંધ આવતી, પરંતુ આ સમયે મીણબત્તીનો શું ઉપયોગ હતો? કારણ કે અમારા ઘરમાં ઇન્વર્ટર લગાવેલું હતું. જ્યારે પણ હું મારી પત્નીને કંઈ પણ પૂછવાનો પ્રયત્ન કરતો ત્યારે હું તેની સુંદરતામાં એટલો મશગુલ થઈ જતો કે હું બધું ભૂલી જતો. તે મને ખૂબ જ સુંદર લાગતી હતી. તેને જોયા પછી મને કંઈ યાદ ન રહેતું. તે દિવસે દિવસે વધુ સુંદર બની રહી હતી.
પરંતુ લીંબુ, લસણ અને ડુંગળી જેવી વસ્તુઓ ઘરમાંથી રોજ ગાયબ થઈ રહી હતી. એક દિવસ હું ઓફિસેથી વહેલો ઘરે આવ્યો ત્યારે મમ્મીએ મને કહ્યું કે દીકરા, પહેલાં તો માત્ર શાકભાજી જ ગાયબ હતી, પરંતુ હવે ઘરમાંથી ચોખા પણ ગાયબ થઈ રહ્યા છે. ઘરમાં 5 કિલો ચોખા પડ્યા હતા. મેં તેમાંથી થોડા બનાવ્યા હતા, પણ લગભગ 2 કિલો ચોખા ગાયબ છે, કારણ કે મેં 2 કિલો ચોખા અલગથી રાખ્યા હતા. આજે મારે દાળ અને ભાત બનાવવાના હતા, પણ ચોખા ગાયબ થઈ ગયા. મને સારી રીતે યાદ છે કે મેં મારા હાથથી ચોખા કાઢીને પલાળ્યા હતા, પણ બધા ચોખા ગાયબ થઈ ગયા. આજે હું તારી પત્ની પાસેથી દાળ ભાત બનાવવા માંગતી હતી, કારણ કે જે દિવસથી તે ઘરમાં આવી છે ત્યારથી તેણે હજુ સુધી કિચનમાં પગ મૂક્યો નથી. દીકરા, તું મને કહે કે મારે તને ફરિયાદ ન કરવી જોઈએ? ઘરમાં એકમાત્ર તારી પત્ની છે જે ઘરમાં નવી આવે છે. આ સિવાય અમારા ઘરમાં આ પ્રકારના વિચિત્ર કૃત્યો પહેલાં ક્યારેય થયા ન હતા. અને હા, તારી પત્નીએ દરવાજે ઊભેલા કોઈ શેરીના બાળકને પૈસા આપ્યા અને તેણે દુકાનમાંથી મીણબત્તી પણ મંગાવી છે. તે રૂમ બંધ કર્યા પછી અંદર શું કરે છે? હું તારી પત્ની પર શંકા કરતી નથી, પણ ખબર નહીં દીકરા, તેને તારા પર શું જાદુ કર્યો છે. તું જ્યારે પણ રૂમમાં જાય છે બહાર આવવાનું નામ લેતો નથી, અને તું તેના વિશે કંઈ પણ નોટિસ પણ કરતો નથી. તારી આંખો પર પણ પટ્ટી બાંધેલી છે. મારી માતાની વાત સાંભળીને મને પસ્તાવો થવા લાગ્યો. પછી મને યાદ આવવા લાગ્યું કે અમારા લગ્નની પહેલી રાત્રે શું થયું હતું. જ્યારે હું મારા રૂમમાં ગયો અને મેં મારી પત્નીને જોઈ તો હું સંપૂર્ણપણે ડરી ગયો હતો. મારી પત્નીએ તેમના વાળ વિચિત્ર રીતે બાંધ્યા હતા અને તેના કપાળ પર લાલ રંગનું મોટું તિલક લગાવેલું હતું અને તેના ચહેરા પર કાળો રંગ લગાવેલો હતો. મને ખબર નથી કે તેણે આવું કેમ કર્યું, કારણ કે હું તેને જોયા પછી ડરી ગયો હતો અને તે સમયે હું તેને કોઈ પ્રશ્ન પૂછવા સક્ષમ ન હતો. અને જ્યારે હું સવારે ઉઠ્યો ત્યારે તેના ચહેરા પર ન તો કાળો રંગ હતો કે ન તો તેના કપાળ પર લાલ રંગનું મોટું નિશાન હતું, પરંતુ તે રાત્રે મેં તેને ખૂબ જ ખતરનાક રૂપ જોયું હતું. પણ મેં આ વાત કોઈને કહી ન હતી. અને જ્યારે પણ મેં મારી પત્નીને તેની હાલતનું કારણ પૂછવાનો પ્રયાસ કર્યો ત્યારે હું તેની સુંદરતામાં ખોવાઈ જતો અને બધું ભૂલી જતો. હું તેને કોઈ પ્રશ્ન પૂછી શકતો નહીં. બીજા દિવસે જ્યારે મારી પત્ની સ્નાન કરીને મારી સામે ઊભી હતી ત્યારે તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણીનો રંગ પણ એકદમ સ્પષ્ટ હતો અને તેણીને જોઈને કોઈ કહી શકતું ન હતું કે લગ્નની પ્રથમ રાત્રે મેં જે દેખાવ જોયો હતો તે જ આ હતો. તેને જોયા પછી હું તેના પ્રેમમાં પડી ગયો, પણ એ પહેલા દિવસની ઘટના મારા મગજમાં ચોંટી ગઈ. મેં મમ્મીને કહ્યું, તમે પોતે તમારી વહુને આ વિશે પૂછશો. મને ખબર નથી કે હું તેની નજીક જઈશ તો મને શું થશે. હું તેને કશું પૂછી શકતો નથી, તો તમે તેની સાથે આ વિશે વાત કરશો કે શું થયું છે અને શું નથી. કોઈ પણ રીતે હું આ પરિસ્થિતિમાં પડવા માંગતો નથી. મમ્મી મારી સાથે રૂમમાં આવી. મારી પત્ની કદાચ આજે દરવાજો બંધ કરવાનું ભૂલી ગઈ હતી. આ જોઈને અમારી ચીસ નીકળી ગઈ. જો તમે લોકો અમારી જગ્યાએ હોત તો તમારી પણ આવી જ હાલત હોત, કારણ કે મારી પત્ની જમીનમાં મીણબત્તીના વર્તુળમાં બેઠી હતી. આગળ એક લાલ કપડું પડેલું હતું અને તેણે લીંબુ, લસણ અને ડુંગળી કાપીને જમીન પર રાખ્યા હતા. તેની હાલત લગભગ ડાકણ જેવી હતી. તે ખૂબ જ ખતરનાક દેખાતી હતી, પરંતુ અચાનક અમને બંનેને રૂમમાં જોઈને તે બેહોશ થઈ ગઈ. અમે તેને જગાડવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ થોડા સમય પછી તેણી પોતે જ હોશમાં આવી ગઈ. અમે મીણબત્તીઓ અને સામગ્રીઓને હાથ લગાડ્યો ન હતો. હું અને મારી માતા મારી પત્ની પાસે બેઠા હતા. મારી પત્ની ભાનમાં આવતા જ ખૂબ રડવા લાગી. મેં તેને પૂછ્યું કે તે આ બધું શું કરી રહી છે. મારી પત્નીએ રડતા જોઈને મને મનમાં દયા આવી, પણ મને આ પ્રશ્ન પૂછવો ખૂબ જ મહત્વપૂર્ણ હતો, કારણ કે હવે હું સત્ય જાણવા માંગતો હતો. મેં તેને પૂછવાનું શરૂ કર્યું, આટલા દિવસોથી શું નાટક કરી રહી છું? તેણીએ કહેવાનું શરૂ કર્યું કે આ કોઈ ડ્રામો નથી, પરંતુ અમારા શહેરની કેટલીક મહિલાઓને આ કરવું પડે છે. આ બધું કરવું અમારા માટે મજબૂરી છે. હું જાણતી હતી કે તમે મને પસંદ કરો છો, તેથી જ મેં તમને લગ્ન માટે પૂછ્યું. હું તમારી સાથે કેનેડામાં રહી શકતી નથી.
હું તમને બહુ ઓળખતી ન હતી, પણ મેં તમારી આંખોમાં પ્રેમ જોયો. આ એક કાળી જાદુ યુક્તિ છે. અમે લગ્ન પછી 2 મહિના સુધી આવું કરીએ છીએ, કારણ કે જો અમે તે વ્યક્તિને ઓળખતા નથી તો અમને કેવી રીતે ખબર પડશે કે તે વ્યક્તિ આગળ જીવનમાં અમારી સાથે રહેશે કે નહીં? કાળા જાદુથી હું તમને મારા નિયંત્રણમાં રાખું છું. હું આ સારી રીતે જાણું છું. માત્ર હું જ નહીં, મારી બધી બહેનો પણ જાણે છે. આ એક પ્રકારની યુક્તિ છે. આ મીણબત્તીના ઘેરામાં બેસીને અને આ દુર્ગંધવાળી વસ્તુઓ જેમ કે લસણ અને ડુંગળી જેવા સુગંધી શાકભાજી પર કેટલાક મંત્રોનું પઠન કરવામાં આવે છે, જે તેમનામાં શક્તિ ઉત્પન્ન કરે છે અને તેની સુગંધ રૂમમાં ચારે તરફ ફેલાય છે. આમ કરવાથી પતિ પત્નીના નિયંત્રણમાં આવી જશે અને તેને છોડવાનો વિચાર પણ નથી કરતો. આવું જ કંઈક તમારી સાથે પણ થઈ રહ્યું છે. અને લીંબુ હું મારા ચહેરા પર લગાવું છું, જેથી મારા ચહેરા પર લીંબુનો રસ લગાવવાથી હું મારા ચહેરાની સુંદરતામાં વધારો કરી શકું. અને હું મારા વાળને ચોખાના પાણીથી ધોઈ લઉં, જેથી મારા વાળ હંમેશા સુંદર રહે. આમ કરવાથી અમે સુંદર રહીએ છીએ. અમારા નાનકડા વિસ્તારમાં કેટલીક સ્ત્રીઓને તેમના પતિએ છૂટાછેડા આપી દીધા છે, અથવા કેટલાક લોકોએ તેમની પત્નીઓને તેમના પતિ સાથે શાંતિપૂર્ણ જીવન જીવવા દીધા નથી, જેમ કે સાસુ, નણંદ અથવા જેઠાણી દેરાણી. એવા ઘણા લોકો એવા હોય છે કે પતિ પત્નીને શાંતિથી જોઈ શકતા નથી, એટલા માટે તેઓ તેમને અલગ કરવા માંગે છે. આ બધાથી કંટાળીને અમે આવું કરીએ છીએ, જેથી લગ્ન પછી અમારી જેવી સ્ત્રીઓનું જીવન કોઈ બરબાદ ન કરી શકે અને અમારા પતિઓ કોઈ બીજી છોકરીઓના પ્રભાવમાં ન આવી શકે. આ કરવાનો મારો ઈરાદો ખોટો ન હતો, પણ હું તમને ક્યારેય છોડી શકતી નથી. હું હંમેશા તમારી સાથે રહેવા માંગુ છું, કારણ કે અમે છોકરીઓ લગ્નને લઈને ખૂબ જ ગંભીર હોઈએ છીએ. મને પણ એવું જ લાગતું હતું કે તમે મારું આટલું ધ્યાન રાખો છો. જ્યારે તમે મને જુઓ છો ત્યારે હું તમને ખીલી લાગું. મારી પત્નીની વાત સાંભળીને હું શાંત થઈ ગયો, જ્યારે મારી માતા પણ શરમ અનુભવી રહી હતી. હવે મને ખબર પડી કે તે એટલી સુંદર આમ જ ન હતી, કારણ કે તેણે પોતાની જાતનું ખૂબ જ ધ્યાન રાખ્યું હતું. મારી માતાએ પણ ધીરે ધીરે આ બાબતો સ્વીકારી લીધી, પરંતુ કાળા જાદુને અમે બંધ કરાવી દીધું હતું. મારી પત્નીનો આવો કંઈ કરવાનો ખરાબ ઈરાદો ન હતો, ફક્ત તે અમારો સંબંધ જાળવી રાખવા માંગતી હતી. આજકાલ મેં પણ આવા ઘણા સંબંધો જોયા છે, એવા પતિ પત્નીઓ જે અન્ય લોકોની વાતોથી પ્રભાવિત થઈને પોતાના પવિત્ર સંબંધને તોડી નાખે છે. કદાચ મારી પત્ની આ વસ્તુઓથી ખૂબ ડરી ગઈ હતી અને આ કરી રહી હતી. મારી પત્નીએ હવે કાળો જાદુ કરવાનું બંધ કરી દીધું છે, કારણ કે મેં તેમને ખાતરી આપી છે કે હું તને ક્યારેય નહીં છોડું. મારી માતાએ પણ તેનો સ્વીકાર કર્યો અને એની મારી બહેનો સાથે ખૂબ સારી રીતે રહે છે. હવે તે ઘરના કામમાં પણ મદદ કરે છે અને તે એક સારી પત્ની સાબિત થઈ છે અને તેની સુંદરતા જાળવવા માટેના તમામ ઉપાયોનું પાલન કરે છે જે તે પહેલાં કરતી હતી. તેને મારી બહેનોને પણ તેમના નુસ્ખાઓ કહ્યા છે અને મારી બહેનો પણ તે નુસ્ખાઓનું પાલન કરે છે અને દિવસે ને દિવસે વધુ સુંદર બની રહી છે. મારી મોટી બહેનનો સંબંધ પણ ફાઇનલ થઈ ગયો છે. મારી પત્ની સાથે મારું જીવન ખૂબ જ સારું છે. હું એ જ જૂની નોકરી કરું છું જે હું કેનેડા જતાં પહેલાં કરતો હતો. ત્યાં મારો પગાર પણ બમણો થઈ ગયો, કારણ કે મેં ત્યાં પૂરા દિલથી મહેનત કરી હતી અને હવે મારી પાસે પૂરતા પૈસા છે. તો જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમને મારી સ્ટોરી કેવી લાગે છે તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. થેન્ક યુ.